બ્રેક બાદ સ્વાગત। આગળ વાત સુરતની કરીએ તો સુરતમાં રત્ન કલાકારો આર્થિક સહાયથી વંચિત છે। મહત્વનું છે કે અમદાવાદના રત્ન કલાકારોને આર્થિક સહાય આપવામાં આવી છે, પરંતુ સુરતના રત્ન કલાકારો દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે। રત્ન કલાકારો સાથે ભેદભાવના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે અને આ આક્ષેપ સાથે આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યું છે, કારણ કે भेदभाव रत्न कलाकारों साथे करवामां आव्यो छे। तेमने आर्थिक सहायथी वंचित राखवामां आव्या छे, जेने लईने आक्षेप पण करवामां आव्या छे अने साथे ज आवेदनपत्र पण आपवामां आव्युं छे। सूरतनो हीरा उद्योग छेल्ला 4-5 वर्षथी मंदीना माहोलमां चाली रह्यो छे, त्यारे तेने लईने राज्य सरकार द्वारा आर्थिक पेकेज पण जाहेर करवामां आव्यो छे रत्न कलाकारो लईने। परंतु खास કરીને વાત કરવામાં આવે ત્યારે 13,500ની જ્યારે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે તેની પ્રોસેસ પણ પૂર્ણ થઈ ચૂકી છે। 1.5 મહિનાથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજી સુધી એક પણ રત્ન કલાકારો છે તેમને આર્થિક પેકેજ નથી આપવામાં આવ્યું। ખાસ કરીને ગુજરાત રાજ્યના અન્ય શહેરોમાં જે આર્થિક પેકેજ આપી દેવામાં આવ્યું છે, પરંતુ સુરત જે ડાયમંડ ઉદ્યોગ કહેવામાં આવે છે આખા વિશ્વમાં, તેના રત્ન કલાકારો હજી ચૂકવવામાં નથી આવ્યું। તેને લઈને ડાયમંડ યુનિયન વર્કર જે છે તમામ લોકો સુરત કલેક્ટરને આવેદનપત્ર માટે આપવા માટે આવી પહોંચ્યા છે। 2 વર્ષથી મંદીના માહોલની વચ્ચે રત્ન કલાકારોને સરકારે 13,500ની શિક્ષણ ફી ભરી આપવાની જાહેરાત કરી હતી। ત્યારબાદ જેની અંદર ડોક્યુમેન્ટ માગવામાં આવ્યા હતા એ ડોક્યુમેન્ટ માંડ ભેગા કરી રજડપાટ કરી અને ફોર્મ ભર્યા હતા। ઘડીક સુરત ડાયમંડ એસોસિએશનમાં જમા કરાવવા, ઘડીક કે સ્કૂલોની અંદર જમા કરાવવા, એની અંદર પણ ઘણા પરિપત્રો બહાર પડ્યા હતા। તો હવે સીધો જ નવો પરિપત્ર આવેલો છે કે ઉદ્યોગ ઉદ્યમ આધાર ને ઉદ્યોગ રજિસ્ટર હશે એ અમને જમા કરાવો ને એનેક્સ રે ભરી સ્કૂલોની અંદર જમા કરાવો। જ્યારે અમદાવાદની અંદર 24 લાખ રૂપિયાનું પેકેજ જાહેર ચૂકવવામાં આવ્યું તો ત્યાં આ લોકોએ આવો કોઈ પરિપત્ર જાહેર કર્યો નથી। સુરતની અંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર છે, તો અત્યાર સુધીમાં કેટલા લોકોને રજીસ્ટર કરાવ્યા? 2 મહિના પહેલાં અમે ફોર્મ બધાએ ભરી દીધા હતા। ઓલરેડી આપણે ડોક્યુમેન્ટ તો માંડ કરીને બધા ભેગા કર્યા હતા, બરાબર। તો આજે 1.5-2 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે। સ્કૂલનો પહેલો હપ્તો પણ વયો ગયો છે અને બીજો પણ હપ્તો આવી ગયો છે સ્કૂલ તરફથી, એવું કહેવામાં આવે છે બીજો હપ્તો ભરો। હવે મંદીનો હાલ એવો માહોલ છે કે આપણે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે જે તમે બહાર પાડ્યું હતું 13,500 રૂપિયા ફી સહાય, તો આજે અમને પૂરી પાડો અને વહેલી તકે આ અમારું જે તમે યોજના બહાર પાડીને તો એ અમને અમારા સુધી પહોંચે એવી અમે લાગણી કરી છે ને અત્યારે આવેદનપત્ર અમે દેવા આવ્યા છે કલેક્ટર સાહેબ શ્રી। અને જે નિયમો બહાર પાડવામાં આવ્યો છે કે ડાયમંડ ઉદ્યોગ જે છે રજીસ્ટર હોવું જોઈએ, તો જ તમને જે ત્યાંના રત્ન કલાકારો જે છે આર્થિક સહાય આપવામાં આવશે તેવું તમને જણાવવામાં આવ્યું છે। અલગ અલગ નિયમો બહાર પાડતા આ લોકો પણ રત્ન કલાકારો પણ ખોટકાયા છે, કારણ કે તેમના બાળકોની ફીસ વગેરે અન્ય જે કામકાજ હોય તે પણ અટક્યું છે। કેમેરામેન અજીત પટેલ સાથે જનરલ પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।